વડોદરાના સયાજી બાગમાં મહાનગરપાલિકાના અધિકારી ડોક્ટર મંગેશ જયસ્વાલ પર ગોબાચારીના આક્ષેપ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પરિવારને દંડ ફટકાર્યાનો મામલો. પરિવારનો આક્ષેપ, ₹1000 દંડની સામે માત્ર ₹50ની પાવતી અપાઈ. ઘટનાને લઈને નગરજન દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો. વાયરલ વિડીયોએ વીએમસીની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા કર્યા. દંડ વસૂલાતની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ. પરિવાર દ્વારા પારદર્શિતાના અભાવ અંગે નારાજગી વ્યક્ત. ડોક્ટર મંગેશ જયસ્વાલે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. અધિકારીએ જણાવ્યું કે કાયદાનું પાલન કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે હવે વીએમસીના વલણ સામે ચર્ચા અને વિવાદ તેજ બન્યો. સમગ્ર મામલે દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ આવ્યા એક્શનમાં. કહ્યું, નિયમ મુજબ કાર્યવાહી થઈ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કોઈ દર નક્કી નથી. મન ફાવે તેવો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અમારી ટીમ કોઈની પાસેથી ખોટો દંડ વસૂલતી નથી. રાખો આ ભાઈ છે, આમની પાવતીની અંદર છે ને, આ ભાઈ જુઓ, આ ભાઈની પાવતીની અંદર ₹3000 લખેલા હતા, 500 લખેલા હતા અને 50ની પાવતી હતી. અને આ ભાઈ ₹1000 લોકો જોડથી લે છે. ખોટા નહીં, જૂઠું ના બોલો. બધા જોડે છે, બધા જોડે છે. અહીંયા 1000 તમે માઇજો માંગેલા છે, બરાબર? ₹1000 માંગ્યા અને છેલ્લે માઇજો ₹50 લીધા. બધા જોડથી રોકડા ₹1000 લઈને 50ની પાવતી ફાડીને આપે છે આ ભાઈ, બરાબર ને? આ બધી શોબાજી મેલ દેજો, સમજો તમે મારી અમે. હા, 40 વર્ષથી વડોદરા એમને નહીં રહેતો, સમજે ને તમે? હા, તો અહીં છો તો ભાઈ. પાવતી, આ પાવતી જો ₹50 અને રોકડા ₹1000 લઈ લે. આ તો ઝઘડા એટલે ₹50 લીધા ભાઈએ. આ તો બતાવો ને મને. તમે મને આઈને ₹1000 નહીં બોલ્યા. તમે મને આઈને ₹1000 નહીં બોલ્યા. ખાઓ તમારી માની કસમ, તમે મને આઈને ₹1000 નહીં બોલ્યા. તમે આઈને ₹1000 નહીં બોલ્યા હવે મને. જૂઠું ના બોલશો હવે. તમારી ઉંમરની યાદ રાખું છું. ₹1000 ની પાવતી. તમે મારી વાત સાંભળો. તમે ₹50 કેમ લીધા એના? ₹1000 કેમ લીધા? પેનલ્ટી તો તમારે એવી પેનલ્ટી ભરવી જ પડશે. તમને પણ એક સ્ટ્રાઇક અમે અમારા ઘરમાં કચરો નહીં કરતા હોય. અહીંયા અગવાના છે, અહીં કચરો કરવાનો. શું કર્યું? બતાવો, શું કર્યું? તમે અહીંયા તમને કચરો દેખાય સિંગલ ફેંકીને આયા ને અમે લોકો. સિંગલ યુઝ નહીં ઉભા છે. ભાઈ સિંગલ યુઝ નહીં. બીજાને તમે સમજો તમે, મહેરબાની કરીને બરાબર ને? તમે આવો ધ્યાન હા, રાખજો. ધ્યાન નહીં. તમે બોલ્યા ને, તમે એવું બોલ્યા ને કે ₹5000 લઈશું. હું તમને ₹50 તમે જ આવજો લેવા માટે. કોઈ આવવાનું ના નથી પાડવું. તમે એવું બોલ્યા. આજ પછી આવે તો પેનલ્ટી ભર. તમે બોલ્યા ને, ભરવી જ પડે આજ વધારે. પછી આવે તો તમને બોલ્યા ને, એટલે આજ પછી આવું ને એવું તમારે સ્ટ્રાઇક થવી જોઈએ. બે મને અહીંયા ખોટું આ બગીચાને ગંદો કરું છું. બગીચાનું ક્ષેત્ર પર જોયું તમે કેટલે પહોંચ્યા? બધા અમારે બધી ટીમો કામ કરે છે. તમારામાં હમણાં મેં ચોપડીમાં તમે આવો ને, તમે રેકોર્ડ આરટીઆઈ તેલ લેવા ગઈ, પણ આવું અમે કહીએ છીએ भाई ये क्या कर लेगा तू? क्या कर लेगा? बोल क्या कर लेगा तू? संभाल यानी मैं तो क्या गाली बोला? તમે બી ફરવા આવ્યો, અમને કોઈ संभाल के फिर तो तेरे को समझ नहीं कैसे बात करने की लोगों के साथ. કોઈ સરકારી કર્મચારી કોઈ કરીએ છે. ला ₹1000 मांगे यार. માગ્યા નહીં, પાવતી ફાડવાનું કહ્યું છે ભાઈ. ના બોલશો, મહેરબાની. અમે માંગ્યા છે ₹1000 પાવતી ભરવી પડશે એવું બોલ્યા છો ફાડવાનું તમે. કહ્યું છે. આ પાવતી ફાડવાનું કહ્યું છે. આ પાવતી ફાડવાનું કહ્યું છે. આ રહી પાવતી જોડે છે. તમે ત્યાંથી આયા તો ₹1000 બોલે ને, ₹1000 દંડ ભરવું પડશે તમારે. આ રે ભાઈ, આ રાત દિવસ અહીં કામ કરે છે બધા. હા તો બધા ભાઈ ₹1000 લેવાના, અલગ અલગ નહીં લેવાના કોઈની પાસે. એ બી લો. આવી રીતે ખોટી બિલકુલ એ કરો છો. એવું ચાલે જ નહીં ભાઈ. તમે અને કશે બી કચરો દેખાય તમને અહીંયા પડેલો તમે આવો. ઉપાડીને ફેંકે છે ને અમે લોકો. 10 જણા લે છે બધા ભાઈ, અલગ અલગ પૈસા લો તમે. તમારા માટે નથી ભાઈ. એ વિષય જ નથી આવતા અમારા. કોઈ કરવા ના નીકળે, કોઈ નીકળે જ નહીં. તમે ₹1000 માંગ્યા, નો ડાઉટ માગ્યા એટલે વહીવટી ચાર્જ માગ્યો, પાવતી માંગી છે, પાવતી ફાડવાનું કહ્યું છે. તમે ₹1000 માંગ્યા, 1000 માંથી 50 પર કેમ આવ્યા તમે? હા, કોઈ ફિક્સ રાખે ને, અલગ અલગ માંગે છે બધા ભાઈ. એમણે ₹1000 માંગ્યા કાકા, અને ભાઈ ₹50 મને આપ્યા. મેં આખી પાવતી જોઈ. આ ખોટું નહીં એમનું. ₹1000 ભરતો હું. બધાને કોઈને 50 છે, કોઈને 500 છે, કોઈને 1000 છે. એમણે ₹1000 નો ડાઉટ.
આ રે ભાઈ 5,000 અરે પણ એક હરખો ભાવ રાખવાનો હોય. પણ 5,000 રૂપિયા તમે કોને કયા ગુના હેઠળ માની હા. કયા ગુના હેઠળ 1,000 કયા ગુના હેઠળ 100 સિંગલ યુઝ પ્લાસ્ટિક એ લઈને આવે આપણે ના પાડી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈને ના આવશે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ના પાડી છે ભાઈ બાગ પ્લાસ્ટિક લઈને આવે છે આ બધે એટલે તો એનું અભિયાન ચાલે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે એલાઉ નથી દંડ ઉઘરાવો એ સેલ્યુટ હા એક હરખો હિસાબ રાખો બધાનો. એટલે બોર્ડ મારી દો. બોર્ડ માર્યા છે અરે બહાર બધે 5 આ તો પણ દંડ એક હરખો લેવાનો. 50 ગ્રામ નો હોય તો 50 રૂપિયા 100 ગ્રામ હોય તો 1000 રૂપિયા પાંચે 5 જગ્યાએ બોર્ડ મારે એન્ટ્રી જેટલી છે ને બધે. તમે એમને કોને તમે આ ગુના વેફર આલે છે વેદુ ભોજા. ઊંધો ચોટું કે ના ચોટું એમને જે તમારો વાયરલ થઈ રહ્યો છે, આક્ષેપો કરવામાં આવ્યા છે કે 50 રૂપિયાની પાવતી આપવામાં આવે છે પણ 1000 રૂપિયા લોકો પાસેથી લેવામાં આવે છે. એ શું ચાખો સમગ્ર મામલો શું હતો? નહીં એવું નથી. અમારી પૂરી ટીમ સાથે અમે ગઈકાલે સયાજીબાગમાં હતા સાંજના સમયે અને આપ પણ સુવિધિત હશો કે શનિ રવિ અત્યારે હાલ વેકેશન પણ ચાલે છે એ સયાજીબાગમાં હાઈએસ્ટ ફૂટફોલ હોય છે અને લગભગ 50,000 ઉપરાંતનો લોકોનો ઘસારો રહે છે રવિવારે પણ શનિવાર રવિ પણ. અને આવા સંજોગોની અંદર બગીચાની અંદર ખૂબ જ પ્રમાણમાં ગંદકી થાય છે. આપણે આવા કારણોસર જે બહાર એના બોર્ડ પણ મૂક્યા છે કે શું શું વસ્તુ અમે એલાઉ કરી શકીશું ને શું વસ્તુ એલાઉ નહીં કરીએ. તો એ બાબતે અમે ગઈકાલે એક 4-5 જણા હતા એમને અમે સમજ પણ આપી કે ભાઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ને આવી રીતે નહીં એ થઈ શકે, પરંતુ તેઓ દ્વારા એ બાબતે ખૂબ જ અમે એમને એવું કહ્યું કે ભાઈ આ 1,000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે, અમે એવું કહ્યું હતું. અને એ તેમ છતાં પછી ખૂબ જ ઉગ્રતાપૂર્વક અમારી જોડે વર્તન કર્યું. તેમ છતાં અમે કહ્યું કે પેનલ્ટી એક મેસેજ છે એટલે અમે મેસેજના ભાગરૂપે એમને કહ્યું. પછી એમણે એવું બી કહ્યું કે સર અમે 50 રૂપિયા ભરવા તૈયાર છે. તો અમે પછી 50 રૂપિયાની પેનલ્ટી પણ ભરાવી એમને એક મેસેજના સ્વરૂપે. આવી કોઈ બાબત નથી કે ભાઈ 1,000 રૂપિયા લઈ લીધા અને એની તરત પાવતી પણ ત્યાં સ્થળ પર આપવામાં આવી. તો એટલે આખો વિષય જો છે ખાલી 50 રૂપિયાનો જો હતો કે 1000 રૂપિયા વાળો હા એ 1000 રૂપિયા અમે જ કહ્યું હતું કે પેનલ્ટી તમને એવી થશે, તમે 1,000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે એવું અમે સ્પષ્ટ કહ્યું હતું એમને. પણ એમણે ખૂબ જ એ કર્યું અને ફેમિલી સાથે હતા. અમે કહ્યું કે તમે પણ આનંદ પ્રમોદ કરવા આવ્યા છો, અમારે તમારું એવું કોઈ અમારું ઇન્ટેન્શન નથી કે આપનું આનંદ પ્રમોદ બગડે. અમારું ફક્ત એ જ મેસેજ છે કે કચરો જે બગીચામાં આવી રીતે ના નંખાય અને એને કચરા પેટીમાં જ નાખે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને જે બીજું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે એ બાબતે પ્રોએક્ટિવલી એ પણ સહકાર આપે એવી જ વિનંતી કરવામાં આવે.